તો રામ રામ ને સીતારામ ડાયરા ને માતાજી હવના હારાવાના કરે। આજે ઉત્તરાયણ છે તો મિત્રો અમે સવારના આ ઉજ્જડ સ્થળ દેખાય ને એની સાથે અમે મહેનત કરતા આવ્યા છીએ। આજ આખો દિવસ ઉત્તરાયણના દિવસે આપણે પતંગ નથી ચગાવી, આપણે સેવા કરવાનો પ્રયત્ન કર્યો અને સેવા કરવામાં આખો દિવસ વહી ગયો। અમારે તમને પાછળ જે ઝાડવા દેખાય ને એવા અહીંયા કેટલાય બધા લીલાછમ ઝાડવા કરવા છે, એટલે સતત આપણે મહેનતનું કામ ચાલુ છે। આજે હું જીવદયા ટીમ ડુક્સરના સ્થળ ઉપર શું તમે જોઈ શકો છો, પાણી આવે છે અને અહીંયા ઉંબરાનું ખામણું પાણીથી ભરાઈ ગયું છે, નીચે એક ઉંબરો છે। એટલે વધારે મિત્રો કાંઈ નથી કહેતો, સવારના સેવાના કાર્યમાં છે અને તમે બધાએ આજ ઉત્તરાયણ નિમિત્તે ઘણું બધું યોગદાન આપ્યું છે અમારી જીવદયા ટીમ ડુક્સરમાં। અને બધા ભાઈનો આ વિડીયો બની શક્યો એમ છે નહીં, ઘણા બધા વિડીયો બાકી રહી ગયા છે, ઘણા બધાનું બોલવાનું બાકી છે અને આપણી ફોન મેમરી કાંઈ એટલી બધી હાર્ડ છે નહીં। અને જે પણ ભાઈઓ બર્થડે અને એનિવર્સરીના ને એના ફોટા નાખતા હોય મારે ડિલીટ કરવા પડે, કારણ કે આપણી ફોન મેમરી મિત્રો ફૂલ થઈ જાય ને તો પછી બીજા વિડીયો ન બનાવે અને બને ને એટલે આપણે એવું ને એવું કામ કરવી જોઈએ। ઉપરથી પાણી આવે છે અને દી આથમવાની તૈયારીમાં છે, તો બધા ભાઈનો દિલથી આભાર। જે પણ ભાઈએ યોગદાન આપ્યું છે ઉત્તરાયણ નિમિત્તે, ઘણા બધાએ આપ્યું છે વિશ્વાસ રાખીને। તો વધારે કાંઈ નથી કહેતો, અમારી જીવદયા ટીમ ડુક્સરની મહેનત ગમે તો લાઈક કોમેન્ટ ને શેર કરતા રહેજો, બરાબર। અને આપણું જય બજરંગી ફેસબુક પેજ છે, ફોલો કરજો, કોમેન્ટ કરજો। નાકું વાળી લીધું છે મિત્રો, અહીંથી હવે પાછું બીજા ખામણામાં ઝાડવા જવા દેવાનું, નકર પછી ખામણા ફૂટી જાય। જો ક્યાંયથી છેડથી પાણી આવે છે, બહુ વધરથી પાણી આવે છે અને અમને તો ખાસ અહીંયા ગર્વ થાય છે કે અમારો જે રખડવાનો ટાઈમ હતો એ બધો અમે મેકી દીધું। મિત્રો કાંઈક મેળવવા માટે કાંઈક ગુમાવવું પડે, તો અમારા બધા જે મોજ શોખ હતા એ અમે સેવાના કાર્યમાં અર્પણ કરી દીધા। હવે કદાચ અમને કોઈ ગમે એવું કે અને ગમે એમ કે હાલ ભાઈ અહીંયા જગ્યાએ આપણે આમ મોજ કરવી છે, આટા ટલ્લા મારવા છે, તો મિત્રો એ અમારથી નથી થતું, કારણ કે અમારે અહીંયા કામ હોય એટલે ગમે એવું કામ હોય ને તો અમારે અહીંયા ટાઈમ જે અમે નક્કી કર્યો હોય, આખો દિવસમાં કલાક છે, અડધી કલાક છે કે 2-3 દિવસે આખો દિવસ, હમણાં 10 દિવસથી અમારે કામકાજમાં હતું ઘરનું કામકાજ એટલે આપણે ઓછા આવતા હતા, પણ આજ ઉત્તરાયણના દિવસે અમે સવારથી જ અહીંયા સીવી, આ સ્થળ ઉપર અમે સવારથી સીવી। અને અત્યારે હાલમાં તો હું એકલો છું, બધા ભાઈઓ પોતપોતાના કામ હતા એટલે ઘરે ગયા છે, પણ મને જ્યાં લગન આ સ્થળ ઉપર આવવું નહીં ત્યાં લગન મને શાંતિ ન મળે, એ વાત પાછી પાકી છે। અને તમે બધા જે વિશ્વાસ રાખીને જે પણ રકમ આપો છો ને એનું અમારે મહેનત કરવાની છે, મહેનત કરીને અમારે તમને રિઝલ્ટ દેવાનું છે અને એ આવતા 5-10 વર્ષમાં અમે તમને રિઝલ્ટ દઈશું 110%, એમાં કોઈ શંકાને સ્થાન નથી, બરાબર। અને વિડીયો ઉતારવા ખાतिर આપણે અહીંયા નથી રહેતા, મોટર ચાલુ છે, મોટરનો લોદરિયો હતો, મોટર જે બહાર હતી અંદર ઉતારી અને દાટીને કામકાજ કમ્પ્લીટ કરીને પછી એમ થયું કે વિડીયો બનાવું। સારું હાલો, જય બજરંગી પેજને ફોલો કરજો અને લાઈક કરજો।